ચૈતરભાઈ વસાવાના જીવનનો સૌથી મોટો સંકલ્પ કયો? મારો સંકલ્પ એવો છે કે વિધાનસભા જે અમે જોઈએ છે, સચિવાલય જોઈએ છે, મારી લાઈફમાં ત્યાં અમને કોઈ સારા ખાતામાં બેસવાની તક મળે. સારું ખાતું, મુખ્યમંત્રીનું તો આપણે સપના નથી જોયું, પણ સારા ખાતામાં બેસીને ગુજરાતની જનતા માટે બે સારા કામ કરીએ. એ ચાહે કર્મચારીના લેવલનું કરીએ, એ ચાહે શિક્ષિત બેરોજગારના લેવલનું કોઈ કામ કરીએ, કોઈ ખેડૂત માટે કોઈ સારો નિર્ણય, કોઈ આદિવાસી સમાજ માટે સારો નિર્ણય લઈએ કે જેના કારણે આપણે આગળ અમરસિંહ દાદાને યાદ કર્યા એ પ્રકારે બધા મને યાદ કરે, એવું મારું સપનું છે, સંકલ્પ છે. મંત્રી બનવાનો સંકલ્પ? હા, ભવિષ્યમાં એ સંકલ્પ છે. 2027માં અમે પ્રયાસ કરીશું અને ગુજરાતની જનતાના આશીર્વાદ મળશે તો ચોક્કસ મંત્રી બનીશું. તો પછી 2032માં જ્યાં સુધી જનતા સર્વોપરી છે, જનતા જ્યાં સુધી ઈચ્છા રાખશે ત્યાં સુધી જાહેર જીવનમાં રહીશું. જનતા નક્કી કરશે કે હવે તમારા જાહેર જીવનથી, તમારા રાજકારણથી અમને નુકસાન છે, તે દિવસે રાજકારણ છોડી ને જનતાની વચ્ચે જતા રહીશું.